હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 4 અને ફાઇનલી હું જાગીને આવી ગઈ છું સીધી રસોડામાં. બાથરૂમમાં પાણી ચાલુ કરી દીધું હતું એટલે રસોડામાં આવી ગઈ હતી. અને રસોડામાં આવીને ડાયરેક્ટ ફ્રીજ ખોલ્યું અને અંદર પડ્યું હતું દૂધ ગરમ કર્યું. એટલે પહેલાં તો મેં કાઢી દીધી મલાઈ. અહીંયા મલાઈ ને દૂધ ને દહીં ને બધું હવારમાં બધું તો અહીંયા ફાઇનલી નાહીને ફ્રેશ થઈને કમ્પ્લીટ આવી ગઈ હતી. હવે ફટાફટ બાલને સરખા કરી દઉં. આજે તો થોડું ટાઈમ હતો એટલે કંઈ ઉતાવળ નથી, શાંતિથી જ તૈયાર થતી હતી. દરરોજ થોડું લેટ થઈ જાય, પણ આજે ટાઈમે જ જાગી હતી 4 વાગ્યે જ. પણ બધું ફટાફટ કામ પતાવી દીધું હતું, કેમ કે સવારનો ટાઈમ કઈ રીતે પૂરો થાય છે ને કંઈ ખબર જ નથી પડતી. એટલે જેમ બને તેમ થોડી ઉતાવળ કરવી પડે. આજે તો થઈ ગયું હતું ટાઈમે બધું. અહીંયા મેં મસ્ત એવું સિંદૂર લગાવી દીધું છે, ચાંદલી લગાવી દીધી છે અને મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું સવારમાં. અને ચા મૂકીને ગઈ હતી એટલે ચા બી મારી અહીંયા રેડી થઈ ગઈ હતી મસ્ત. ચા ગેસ પર મૂકી અને પછી હું તૈયાર થવા ગઈ હતી એટલે ચા બી રેડી થઈ ગઈ હતી. એટલે મેં ચા પાડી દીધી અને થઈ ગઈ છે ચા. એટલે ચા પી લઈએ આપણે. ચા પી અને પછી આપણું કામ પૂરું થઈ જશે સવારમાં. અને તૈયાર થઈ ગયા છીએ હવે નોકરી જવા માટે. હવે નીકળવાનું બાકી છે એટલે લઈ લીધી છે બેગ અને ફાઇનલી હું હવે નીકળીશ નોકરી જવા માટે સવારમાં. ફટાફટ હવે નીકળીએ નીચે જવા માટે. ગાડી ચાલુ કરી અને નીકળીએ નોકરી. ચાલો. હેલો ગાઈઝ, તો આજે તો નોકરી પતાવીને આવી ગયા હતા ઘરે. ખાઈ લીધું તું, શાંતિથી હોઈ ગયા હતા અને ઊંઘ પૂરી કરી પછી પાછા નીકળી ગયા છે હવે ગોધરા જવા માટે. થોડું કામ છે એટલે જઈએ છીએ ગોધરા. પાછા કલાકમાં જઈને પાછા આવી જશું. થોડું અડધા કલાકનું કામ છે, બતાવીને પછી પાછા રિટર્ન બરોડા. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, પવન હાથે.